તીર્થંકરો મુખ કમલથી વહેતી નિરમલ સરસ્વતી ગણધરધણી વિચાર પ્રજ્ઞા સૂત્ર રૂપે બોધતી દુઃખી અને પાપિતણા દુઃખ પાપને નિવારતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમણમતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમણ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે જીનવાણીની પ્રરૂપણા કરી, જે જીનવાણીના એક એક ભાવોને પામવા માટે આપણે પ્રયાસ તો કરીએ છીએ, પરંતુ હજુ એ ભાવો સુધી આપણે પહોંચી શક્યા નથી. આગમવાણીમાં નિર્ગ્રંથ પ્રવચન, જેને આપણે એક એક ગાથાના માધ્યમથી જાણી રહ્યા છીએ, ગઈકાલે માનવ જીવનના 10 તબક્કાઓ 10 અવસ્થાઓ ગાથામાં બતાવી હતી. કોને કોને યાદ રહી ગઈ? 10 અવસ્થાઓ કોણ બોલી જશે? નહીં, કોઈ નહીં. હે બેનો, તો કેટલી શ્રેણીઓની પરીક્ષાઓ આપે, કેટલી વાતોને યાદ રાખે, કેટલા મોટા ઠોકરાઓ હોય અને પરીક્ષામાં માર્ક પણ સારા લઈ આવે. અને માત્ર 10 વાતો યાદ નથી. હે અમે તો કહેવા માટે જ બેઠા છીએ. અમારો તો એ વ્યવસાય જ છે, અમારો તો એ ધર્મ પણ છે. અગર તમે ભૂલ્યા તો ફરી પાછું યાદ કરાવવાનો પણ અમારો જ ધર્મ છે. સૌથી પહેલા તમે નોટમાં લખી રાખ્યો તો આજે જોઈને વાંચવા તો થાત.
જીવનના 100 વર્ષ માની લો આપણે 100 વર્ષના થવાના હોઈએ, ખબર નથી. અત્યારે 50 જ ગણાય મને એવું લાગે. હા 50 તો ગણાય, પણ આપણે બધા આગમની વાત 70 અપ અને 80 અપ, કોઈ 90 અપ પણ થાય છે. એનું શું કરવાનું? ભગવાનની વાણી ત્રૈકાલિક હોય છે. કેવી? એ ભૂતકાળને પણ લાગુ પડતી હોય, વર્તમાનને પણ લાગુ પડતી હોય અને ભાવિને પણ લાગુ પડતી હોય. ત્રૈકાલિક સિદ્ધાંતો કેવા છે? તમે તો કેટલી વાર સાંભળી ગયા હશો, ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ એનું નામ સિદ્ધાંત. આ તો ત્રૈકાલિક છે. ભગવાન જે બોલ્યા છે માત્ર એક સમય કે એક કાળને અનુરૂપ બોલ્યા નથી. હા, એમાં વર્તમાન પણ જરૂર આવી જાય, પણ જ્યારે આપણે પોતે જ વાત કરતા હોય તો આ સમયને અનુરૂપ વાતો કરીએ તો બની શકે, પણ ભગવાન જે કહી ગયા છે એ તો ભાવિને પણ લક્ષ્યમાં રાખીને બોલ્યા છે, નહીં? અને જીવનના 100 વર્ષ જો આપણે વિભાજિત કરવા હોય, કેવા કરવા હોય? એના વિભાજન કરવા હોય તો બાલા કીડાય મંદાય યાદ આવવા માંડી. અવસ્થાઓ, બાલ અવસ્થા, બીજા નંબરે ક્રીડા અવસ્થા, રમત ગમતનો સમય. મંદાય એટલે હજુ મંદ પુરુષાર્થ હોય. 20 થી 30 વર્ષમાં મંદ પુરુષાર્થ, ન તો એ સંસારના ક્ષેત્રમાં હજુ આગળ વધ્યો હોય કે ન તો ધર્મ ક્ષેત્રમાં આગળ વધ્યો હોય. અને આગળ ચાલીને કહે છે બલા પન્નાય હાયણી, બળવર્ધક યુવાન અવસ્થા એમને પ્રાપ્ત થાય, પછી એમની પ્રજ્ઞા ખીલે અને સંસાર ક્ષેત્રમાં હોય તો ત્યાં અને સંયમના ક્ષેત્રમાં હોય તો ત્યાં પણ એ અવસ્થા એમના માટે બહુ જ ઉપયોગી છે. ભર યૌવન હોય અને શરીરમાં તાકાત હોય, મગજ બરાબર ચાલતું હોય, તેવા વખતે માનવ ધારે તે બધા જ કામો કરી શકે. એટલે કહ્યું છે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. કાળું માથું ક્યારે હોય? કાળું માથું ક્યારે હોય? 40 થી 50 ની ઉંમર. આજના સમયને જવા દો, આજના રહન સહન, આજના ખાનપાન, આજનું વાતાવરણ, એ તો જેવું હોય એને અનુરૂપ આપણું શરીર બની જાય. પણ જનરલી શું હોય? 40 થી 50 ની ઉંમર, પ્રજ્ઞા અવસ્થા છે, પૂર્વહારમાં એમનું જીવન પસાર થતું હોય. અને લાસ્ટમાં છઠ્ઠું બતાવ્યું હાયણી, પહેલા ચરણની લાસ્ટ અવસ્થા હાયણી. બધું થોડું થોડું મંદ પડવા લાગે. બધા જ અવયવોને, બધી જ ઇન્દ્રિયોને થોડો થોડો તો ઘસારો લાગે. કોઈને દાંતમાં તકલીફ થાય ને કોઈને બીજી ઇન્દ્રિયોમાં થાય. તો આ છઠ્ઠી અવસ્થા છે હાયણી. હજી આગળ વધીએ. કેટલી અવસ્થા છે? 10 સુધી પહોંચવાનું છે. પભારા એટલે કે શરીર ભારરૂપ લાગવા માંડે અને પવંચા એટલે પ્રપંચ યુક્ત બને. 60 થી 70 નો ગાળો એવો છે કે જીવને
પ્રપંચ વધે. પ્રપંચ કોને કહેવાય? હે, ખાવા દાવા. પ્રપંચ એટલે ખાવા દાવા. કાવા દાવા. હા, આટી ઘૂટી. જીવનમાં પણ આવી આટી ઘૂટીઓ હોય. એવા પ્રપંચો કરીને 60 થી 70 નો ગાળો. આના પરથી તો આપણે સમજવાનું છે કે આપણે જેટલી અવસ્થા વિતાવી એ ભગવાને કહી છે, એવી કહી છે કે એમાં કંઈક વિશેષ આપણે કરી શક્યા છીએ? હે, વિચારી લેજો. 60 થી 70 માં જે હોય એમના જીવનમાં પ્રપંચ હોય યા ન હોય, સાચું ખોટું કરે યા ન કરે, હે, એમના જીવનની ગળમથલો કોઈ અલગ જ હોય છે. હે, એનો પોતાનો ભાવિનો વિચાર કરે કે હવે તો ગટપણ આવશે, મારું શું થશે? હે, જે શ્રીમંત લોકો હોય પોતે બધું જ બરાબર સેટલમેન્ટ કરી રાખ્યું હોય, એનું ઇન્વેસ્ટમેન્ટ હોય, અને જેને વિચાર જ ના આવે એવા કોઈ હોય ખરા? હે, ટ્રાય બિચારા. તો પણ વિચાર આવે કે આ બધું ઇન્વેસ્ટ તો કર્યું છે, પાછળથી એને કોણ સંભાળશે? હે, એવું ના હોય. જે મહેનત કરીને મેળવ્યું હોય એના સંભાળનારા યોગ્ય વારસદાર જોઈએ, ના જોઈએ? હે, તો પવંચા અને પગભારા એટલે 8મી અવસ્થા ભાર રૂપ લાગવા માંડે. કોને? ઓજીલા. પોતાને પણ લાગે અને ઘરના સભ્યોને પણ લાગે, અટકવા માંડે ને. હે, ત્યારે પોતાને પણ એનો ભાર લાગે અને અન્યને પણ એનો ભાર લાગવા માંડે. હજી આગળ 9મી અવસ્થા મુમુહી, મૌન થઈ જવાની અવસ્થા. કઈ અવસ્થા? બોલવું ગમે નહીં અને કોઈ બોલાવે તો હા ના તો જરૂર કરે, પણ એને અંદરથી વિચાર જ ના આવે કે હું કંઈક આને કહી દઉં કે આમને કહી દઉં. હે, મુમુહી અવસ્થા છે, મૃતવત અવસ્થા. અને લાસ્ટમાં સાયણી. હે, એટલે કે એને સૂવું જ ગમે, બેસવું પણ ના ગમે અને ખાવું પીવું કે વાત કરવી પણ ના ગમે. હે, કોઈ એવા ઘરડા વ્યક્તિઓને તમે જોયા હોય તો ખબર પડે. હે, એને તમે ગમે તેટલું બોલાવવાના પ્રયાસ કરો તો પણ કાં તો આ 10 શેરીઓ હલાવે. શું કરે? માથું હલાવીને આમ કરે અને કામ કરે. હા, કારણ કે આ 10મી અવસ્થા છે, લાસ્ટ અવસ્થા. હે, સાયણી. સયન. સાયણી, સયણ શબ્દ છે, એના પરથી સાયણી અવસ્થા. મારે તો એ પ્રશ્ન હતો, ગઈકાલે મૂક્યો છે કે ધર્મ કરવાનો આ 10 અવસ્થાઓમાંથી પ્રોપર સમય કયો? પ્રોપર સમય એટલે તો તમે સમજી ગયા. હે, તમને બધાને ખબર છે જમવાનો પ્રોપર સમય કયો? 12, 12, 1 ની વચ્ચે. હા, ઉઠવાનો પ્રોપર સમય કયો? હે, એમાં તો બહુ બધાએ ફેરફાર કર્યા છે. હા, પણ સુવાના જ મોડા થઈ ગયા ને. પેલા નરસિંહ મહેતા કહી ગયા છે, રાત રહે જા હરે. હા, એ તો આપણા જીવન વ્યવહારને આપણે જ બગાડ્યો છે. ફેરફાર કર્યો. હે, ફેરફાર કર્યો છે. રાતના 12 પહેલા કોઈ સૂતા નથી.
શું? બાર પેલા રાતના 12 પહેલા કોઈ સૂતા નથી. અને આરોગ્ય શાસ્ત્ર તો ત્યાં સુધી કહે કે 12 વાગ્યા પહેલાની જેટલી ઊંઘ હોય એ તમારા શરીરને આરામ આપે. કેટલા વાગ્યા પહેલાની? બાર પેલા 12 વાગ્યા પહેલાની. કોણ સૂવે છે 12 પહેલા? હા, કોઈ ઉંમરવાળા હોય, ઘરડા બુઢા હોય, નિયમ બનાવી લીધો હોય 10 વાગે 11 વાગે સૂઈ જ જવું છે તો બરાબર. બાકી 12 તો કોમન થઈ ગયા. અને આ ઔદારિક શરીરને ઓછામાં ઓછી 6 કલાકની અને વધીને 8 કલાકની ઊંઘ જોઈએ. હે, એ ન થાય એટલે જોલા ખાય. 8 કલાક ન થાય તો પણ વાંધો નહીં, 7 કલાક થાય, 6 કલાક થાય તો પણ ઘણું સારું છે. પણ આજના લોકો કહે અમે 12 વાગે સૂઈએ ને 12 વાગે ઉઠીએ. અમારે તો 12 કલાકની ઊંઘ થાય. કેટલાક નવીરાઓ એવા છે એ સુખી ઘરમાં કે 11 વાગ્યા પહેલા ના ઉઠે, 10:30 પહેલા ના ઉઠે. હે, તે વાત છે વધારે ઊંઘ અને ભૂખ. રાત્રે વેલા જે સૂઈ વેલા ઉઠેવી. હે, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. હે, કેવી મજાની વાતો આપણા કવિઓ કહી ગયા છે. પણ આપણે લક્ષ્યમાં લેવું હોય તો નહીં. હે, કહેવામાં તો કોઈએ કાંઈ બાકી રાખી નથી. આપણા આગમોમાં બધી જ વાતો છે. સુવાના ઉઠવાના બધા ટાઈમિંગ આપ્યા છે. નથી આપ્યા? પ્રહરની વાતો આપી છે, નિયમાવલી બનાવી દીધી છે, ટાઈમ ટેબલ આપણને સામે ચાલીને ભગવાને આપ્યું છે. પણ કરવું હોય તોની વાત છે. હે, આપણો પ્રશ્ન શું હતો? આ 10 અવસ્થાઓ મેં બતાવી, એ 10 માંથી ધર્મ કરવા માટે પ્રોપર સમય કયો? હે, 6 પહેલા, 6 પછી. છઠ્ઠી અવસ્થા એમ કે. હા, 6ઠી અવસ્થા. તમે કહો છો 5મી અવસ્થા. અનિલભાઈ કઈ કેવું છે? 10 અવસ્થા છે આપણા જીવનની. એવું એટલે બધી અવસ્થામાં ધર્મ તો કરવો જ જોઈએ, પણ 6 પહેલાની બધી અવસ્થામાં કરે તો યોગ્ય રીતે થાય. હા, બરાબર છે કે 6 પહેલાની જેટલી અવસ્થા, 5 પહેલાની કહો, 5 સુધી કહો તો પણ હજી પ્રોપર છે. હે, કારણ કે શરીરમાં તાકાત હોય, ભાવ થાય કે મારે ઉપવાસ કરવો છે તો કરી શકે. હે, ન કરી શકે. પણ કોઈ 9મી અવસ્થામાં વિચારે કે મારે ઉપવાસ કરવો છે તો થાય? ન થાય. હે, કરનારા પણ એમ કહે છે કે માં સતીજી હવે અમારાથી થતું નથી, અમારી દવાઓ એટલી બધી છે, અમારા દર્દ એટલા બધા છે, અમારું મન નબળું પડી ગયું છે, શરીર નબળું પડી ગયું છે. હા, ધર્મ કરવા માટે આમ તો 10 અવસ્થાઓ સારી છે, પણ શરીર શક્તિ મનોબળને વધારે. શું કરે? ધર્મ કરવા માટે મન મજબૂત જોઈએ. શું જોઈએ બેનો? અગર મન મજબૂત ન હોય તો એકાશનું કર્યું હોય ને તો પણ પ્રવચનમાં બહુ મજા ના આવે. કારણ કે સવારમાં ચા નાસ્તો મળ્યો ના હોય. નાનીઓ તો કહે છે કે જરા જાવન પીડાઈ. આ નવી ગાથા શરૂ થાય છે. જરા જાવન પીડાઈ, વાહી જાવન વઢઈ, જાવિંદ્રિયા ન હાયંતી તાવ ધમ્મમ સમાચરી.
ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે, તાવ એટલે ત્યાં સુધીમાં ધર્મ કરી લે, ધર્મ આચરી લે. ક્યાં સુધીમાં? પહેલું ચરણ છે જરા જાવન પીડઈ. શરીરમાં વૃદ્ધાવસ્થાએ પ્રવેશ કર્યો નથી. તમારી વાત સાચી છે. 5 અવસ્થા સુધી વૃદ્ધાવસ્થા ના કહેવાય. 10 વર્ષના 5 ગાળા એટલે 50 વર્ષના તો યુવાન હોય, ચારે બાજુ પોતાની ઈચ્છા અનુસાર હરતા ફરતા પણ હોય, ધંધા માટે દોડધામ પણ કરતા હોય, ઘરકામ પણ સંભાળતા હોય, વ્યવહાર પણ સંભાળતા હોય. 5 અવસ્થાઓ કેવી છે? એ હજી વૃદ્ધાવસ્થા તે વખતે એના શરીરમાં પ્રવેશી ના હોય. પહેલું ચરણ બતાવે છે જરા એટલે વૃદ્ધાવસ્થા, જાવ ન પીડઈ, જ્યાં સુધીમાં તમારા શરીરને પીડા પહોંચાડતી નથી. અને આગળ વાહી જાવ ન વઢઈ. બધાને વૃદ્ધાવસ્થા આવે એ જરૂરી નથી છે. હા, વયની અપેક્ષાએ કહીએ કે આ ભાઈ હવે વૃદ્ધ થઈ ગયા, કે આ બેન હવે વૃદ્ધાવસ્થાને પામી ગયા, પણ જેનું મન કાયમ માટે યુવાન છે એને વૃદ્ધાવસ્થા સ્પર્શતી નથી. પરતે એનું મન મક્કમ હોય. અરે 60-70 માં શું થઈ ગયું? હું જ એક ડોક્ટર પાસે ગઈ હતી. અહીંના ઘાટકોપરના જ ડોક્ટર છે, બહુ જ અનુભવી પ્રૌઢ વયના. અને મારું બીપી માપવાનું હતું, માપીને એમના પુત્ર પણ ડોક્ટર છે. એમણે કહ્યું કે માસતીજી થોડું નમક ઓછું કરી નાખજો, થોડી આ સંભાળ રાખજો, પેલી સંભાળ રાખજો. તો એમના જ ફાધર ત્યાં બાજુમાં જ બેઠા હતા, કહે છે કે મારો એક મિત્ર, એમને કાયમ માટે 260 બીપી રહે. કેટલું? 260 બીપી રહે, અને તો પણ એના ધંધાના કામ માટે દોડે છે. મારે શું કહેવું છે કે મન જેનું મજબૂત છે એને વ્યાધિઓ પણ સતાવતી નથી, અને એને વૃદ્ધાવસ્થા પણ નડતી નથી. અને આમ જુઓ ને તો ધર્મ ક્યારે કરવો, કે ધર્મનો પ્રોપર સમય કયો, એના માટે કહેવાય कि खिलता है रात में बेला और सुबह में सतदल. स्फुटन के लिए नहीं जरूरी है अंधेरा उजाला. कमल घना प्रकारना होय. आ शायर कहे छे कि कोई कमल दिवसना उगे छे, सूर्यप्रकाश में खिली उठे छे, तो कोई कमल एवा होय रात्रि विकासी कमल. कया? रात्रि विकासी. चंद्र जेम जेम प्रकाशित थतो जाय तेम पेला कमळो खिलवा लागे. खिलवा माटे कई अंधारा के अजवाळानी जरूर नथी. कोण कहे छे? आ तो एक शायर कहे छे, नहीं अपेक्षित स्फुटन के लिए अंधेरा उजाला, जागे जिस क्षण चेतना वही सवेरा. सवार क्यारे पड़े? जे क्षणे तमारी अंतरथी चेतना जागृत थाय, उठे त्यारे सवार पड़े. कोई भाई अमने कही गया होय कि अमे काले सवारे आवशुं, અને આવે 11:30.
શું કહે? અમે સવારે આવશું. અને 11:30 આવે. 11:30 સવાર કહેવાય કે બપોર કહેવાય? શું કહેવાય? પણ આજકાલ લોકોના મગજમાં 12 પહેલાનો સમય એટલે સવાર. બરાબર છે ને? એમ લખેલું આવે. પછી એમાં 10 વાગે, 10:30, 11 જ્યારે પણ પોતાની ઊંઘ ખુલી હોય, પછી સ્વસ્થ થયા હોય, ચા નાસ્તા કર્યા હોય ને પછી જ્યારે બહાર નીકળે ત્યાં તો કેટલા વાગી ગયા હોય, પણ આવવાના કેટલા વાગે હોય? ટાઈમ ન આપે. હું સવારે આવી. મારે તો એ કહેવું છે, જેમ જાગે ત્યારથી સવાર. જ્યારે જાગે ત્યારે જાગે ત્યારથી સવાર. આપણે ધર્મ ક્યારે કરવો? ધર્મનો પ્રોપર સમય કયો ભાઈઓ? બેનો, આપણો અંતરાત્મા જ્યારે જાગે ત્યારે આપણા માટે ધર્મ, ત્યારે જ આપણું સવાર પડશે. ક્યારે પડશે? અંતર જાગે. અંતઃકરણ જાગવું તો જોઈએ. જો અંતઃકરણથી જાગૃતિ આવે તો ધર્મ કરવાનો ભાવ જાગે યા ન જાગે? તમે જૈન શાળામાં જુઓ, નાના નાના બાળકો છે. હા, કેટલાક તો હજી વંદના પણ શીખતા હોય એવડા નાનકડા ભૂલકાઓ છે. પણ એને એમની માતા લાવતી હોય અને એ પણ હોશે હોશે આવતું હોય. કજીઓ કરે તો ઘરે બેસાડી દેવું પડે, પણ એને પણ ગમે છે. અને જેમ જેમ એમના જૈન શાળાના દિવસો જતા જાય, આપણે એમને પૂછીએ તો કહે કે હું તીખું તો શીખું છું. શું શીખતો હોય? એને ખબર નથી શું તીખું તો. અને છતાં પણ કડકડાટ બોલી જતો હોય. મારે તો એ કહેવું છે, ધર્મ કરવા માટે કોઈ વયની પણ જરૂર નથી. જાગે જીસ ક્ષણ ચેતના વહી સવેરા. સવાર ક્યારે પડશે? ધર્મની શરૂઆત ક્યારે થશે? આપણે તો અનાદિકાળથી મોહની નિદ્રામાં છીએ. કઈ નિદ્રા છે? જો મોહનીય દશા આપણી ઓછી ના થાય તો આપણા અંતઃકરણની ચેતના જાગે ખરી? અંદરથી એમ ભાવ થાય કે મારે હવે ધર્મના માર્ગે વળી જવું છે. ઘણા બહેનો કહેતા હોય કે અમે તો આ માર્ગે આવતા આવતા આ બીજા માર્ગે છતા રહ્યા. પણ હવે શું? હવે શું? અમારા મધુબેન કેટલા બધા ભાવો, એમના વડીલ બેને પણ દીક્ષા લીધી હતી. ઘરમાં એ જ પ્રસંગ, એની જ વાતો, એમની જ પ્રેરણા મળી હોય, પણ તે છતાં આવી ગયા ને ગોસલિયાના ઘરમાં. મારી શું કહેવું છે કે આપણી અંતર ચેતના જો જાગે નહીં તો નિમિત્તો તો આપણને મળી જ રહે છે, નથી મળતા? કેનારા કેટલા હોય, ઉપદેશ આપનારા પણ કેટલા હોય. હા, આપણા રિલેટિવ્સ કોઈ દીક્ષા ન લીધી હોય તો બીજા પણ કેટલા સંતો સતીજીઓ આપણને કેનારા મળે છે કે ભાઈ હવે તો કંઈક કરવાની જરૂર છે. પણ તોય અંદર કબૂલાત ના થાય કે હા, આ કહે છે તે બરાબર જ છે અને આ કરવું જ જોઈએ. આ નહીં કરીએ તો આપણી કઈ અવસ્થા થશે? ક્યાં જશું? અહીં બધું દોમ દોમ ચાવી મળી છે.
આપણા આંખના ઈશારે બધું જ થઈ જતું હોય, ઈશારો કરીને ત્યાં બધું થઈ જતું હોય, પણ પછીનો ભાવ આપણો કેવો હશે? અગર ધર્મ જો દિલથી ના કર્યો, શું ન કર્યું? ધર્મ કરવો એટલે શું? સમાજ કરવી, પ્રતિક્રમણ કરવું, વંદના કરવી, સંત દર્શન કરવા, આગમનું વાંચન કરવું, આગમોની વાતોને સાંભળવી. ધર્મ કોને કેવો? ધર્મ ક્યાં ગોતશો? હે? ધર્મ ક્યાં વસે? હે? હા, આપણા સામાજિક જીવનમાં માનવતા એ ધર્મ. લોકો શું કહે કે માનવતા રાખવી જોઈએ, ગરીબોને અન્ન આપો, પક્ષીઓને ચણ નાખો, હે, પશુઓને ઘાસ ચારો નાખો, પુણ્યના કામો કરો, પરોપકાર કરો. આ બધો ધર્મ છે. આ ધર્મ પર ચડવાના રસ્તાઓ છે. શું છે? ધર્મ પર આપણો પગ પડે, પદાર્પણ આપણું ધર્મમાં થાય, એના માટેના આ બધા જ રસ્તાઓ છે. કોઈનો પુત્ર ધર્મ સ્થાનકે આવે, મા બાપને આનંદ થાય કે ના થાય? જો મા બાપ પોતે ધર્મ કરતા હોય અને બાળકો ન કરતા હોય તો ઉલટાનો ખેદ થાય. ન થાય કે આટલી બધી સુવિધા છે પણ અને સમય ઘણો છે, મોબાઈલ લઈને બેઠો રહે, ટીવી પર બેઠો રહે, અરે બીજા કામોમાં લાગી જાય, પણ એને દર્શન કરવાનો ભાવ જાગતું નથી. થાય કે ન થાય? આ પણ ખેડ કરવા જેવો નથી. આ સમયનો બધો જ પ્રભાવ છે. આપણે જોઈ રહ્યા છીએ પેલી 10 અવસ્થામાંથી આપણે ધર્મ ક્યારે કરવો? કોઈ 10 માંથી 5 વટાવી ચૂક્યા છે. 5 વાળા તો ઘણા જ હશે. કોઈ મુદિત જેવા હશે તો 3 વટાવી હોય, ચોથામાં હોય, 5 વટાવી હોય, કોઈએ 6 અવસ્થા વટાવી હોય. 10-10ના વિભાગ છે. આપણે તો આપણો જ વિચાર કરવાનો છે. કોનો? જરા ધાવન પીડઈ, વાહી ધાવન વઢઈ. 2 વાતો બહુ મહત્વની છે. કાં તો વૃદ્ધાવસ્થા આવી જાય અને કાં શરીરમાં બીમારી આવી જાય. શું આવી જાય? હા, નાની અવસ્થામાં પણ બીમારી તો આવી શકે. જન્મતા બાળક પણ બીમારી લઈને આવે છે. હા, એ તો ભગવાને કહી છે, એમાંથી કંઈ વધારે નથી. શું ભગવાને કહી છે? કેટલી બીમારીઓ હોઈ શકે તમને ખબર છે? આપણા શરીરના જેટલા રોમરાય છે, રોમરાય એટલે રૂવાડા છે, કેટલા હોય? 3.5 કરોડ. આપણા શરીરના રૂવાડાઓ 3.5 કરોડ હોય અને એક રૂવાડે આપણા ભગવાન કહી ગયા છે કે 2.5 રોગો હોય. કેટલા? 2.5 રોગો એક રૂવાડે. તો 3.5 કરોડ એને 2.5 થી ગુણવાના છે. કેલ્ક્યુલેટર તો નહીં હોય, પણ ગણિત જેનું સારું હોય ગણી શકશે. 6 કરોડ ઉપરાંત થોડાક થાય છે. 6 કરોડ ઉપરાંત રોગો
થઈ શકે. આ શરીરમાં છે. હે શરીરમાં ભરેલા જ છે. અને આપણો અસાતાનો જેવો ઉદય જાગશે, કયો રોગ બહાર આવશે એ આપણે કહી ના શકીએ. એટલે જેમ લોકો કહે છે હવે તો કેવી કેવી બીમારીઓ આવે છે, પણ ભગવાને જે કહી છે એનાથી બહારની એક પણ બીમારી નહીં હોય. હા, આ તો ભગવાન બાકી જ ગયા છે કે આટલી બીમારીઓ આપણા શરીરમાં ભરેલી જ છે. હવે જ્યારે બીમારી શબ્દ આપણે વિચારી રહ્યા છીએ ત્યારે હું તમને એક નાનકડો આપણા જીવન વ્યવહારનો પ્રશ્ન કરું તો રોગ અને બીમારીમાં શું ફરક? રોગ અને બીમારી, હા બોલો ને. બીમારી માનસિક છે એવું તો એ પણ થઈ શકે, પણ કેવું છે તમારે કઈ? રોગ સહજ રીતે અમુક સમયે શરીરમાં આવી જ જાય. જન્મમ દુઃખમ જરા દુઃખમ રોગાણી મરણાણી ય. આપણા ભગવાન ગાથામાં કહી ગયા છે જન્મ, જરા, મરણ અને રોગ. આ ચાર વસ્તુઓ દરેકના શરીરમાં હોય અને હોય. એટલે કોઈ બીમારીને રોગ કહી દે તો એ વાત બરાબર નથી. બીમારી નોતરેલી હોય છે. શું? બીમારીને આમંત્રણ આપ્યા હોય છે. તમે રાતના ઉજાગરા કરો, ખાવા પીવામાં ધ્યાન ન રાખો, રાતની જર્ની કરો, શરીરને કષ્ટ પહોંચાડો, તડકો હોય કે ઠંડી હોય, ધંધા પર જવાનું હોય તો નીકળી જ જાય. કેટલા કષ્ટો આ શરીરને આપીને વ્યક્તિઓ બીમારીઓને આમંત્રણ આપે છે. શું થાય છે? પણ રોગ તો સહજ રૂપે આવશે. ઘણા એમ કહેતા હોય કે અમે 80 વર્ષ સુધી દવા લીધી નથી. હોય ને કોઈ ભાગ્યશાળી? ના હોય? 80 વર્ષ સુધી અમારે દવા લેવી જ નથી પડી. અને અમારા નખમાં એ રોગ ના હતો. શેમાં? આનું પણ એક ગણિત છે. નખમાં રોગ ન હોવો એટલે શું? તમે કોઈ ડોક્ટર પાસે જાઓ ને તો તમારા નખ તપાસે, યા તો તમારી જીભ તપાસે. બરાબર છે? હા, તો કોઈ પણ બીમારીની શરૂઆત થાય, કોઈ રોગ ઉદ્ભવે ત્યારે પહેલી શરૂઆત નખથી થાય યા તો જીભથી થાય. આપણે વિચારી લઈએ કે આપણા શરીરમાં બીમારીઓ છે કે રોગ છે. વૃદ્ધાવસ્થા આવે ને, 8મી, 9મી અને 10મી અવસ્થાએ પહોંચેલા હોય તો શરીરમાં જે રોગ હોય તે આવે કે ના આવે? એને કફ પ્રકૃતિ થઈ જાય, એમને પિત્ત થવા લાગે. 80 વર્ષ સુધી કાંઈ વાંધો નથી આવ્યો, પણ પછી શું થવા લાગે? રોગો એના શરીરમાં ઘેરો ખાલી દે. તો જ્ઞાનીઓ કહે છે પ્રોપર ધર્મ ક્યારે કરવાનો? ધર્મ કરવાનો પ્રોપર સમય કયો? આત્મા જાગે ત્યારે. આત્મ જાગતો નથી રે, આત્મ જાગતો નથી રે.
એને ઘણું એ સમજાવ્યો તો ઈ માનતો નથી રે, આત્મ જાગતો નથી રે, આત્મ જાગતો નથી. જગાડશે કોણ? હે, હા, પરમાત્મા તો પ્રયાસ કરીને ગયા. ગુરુજનો વર્તમાને પણ પ્રયાસ કરતા જ હોય છે. તમે ગમે તે સ્થાનમાં જાઓ, ગમે તે ધર્મ સ્થાનમાં જાઓ, સંતો પાસે જાઓ, તો તમને સાંભળવા શું મળશે? હે, વિચાર તો ખરો કે અમને તો અહીં પ્રવચન સાંભળવું ગમે ને ત્યાં પ્રવચન સાંભળવું ગમે. આખા એ સંત સમાજના ભાવો શું હોય? ધર્મ કમાવો. ધર્મ પોતે કરવાનો અને બીજાને એની પ્રેરણા આપવાની, પોતે સદાકાળ જાગૃત રહેવાનું. કોને? સંતોને સદાકાળ જાગૃત રહેવાનું. ધર્મ માટે એ ક્યારેય પ્રમાદમાં ના હોવું જોઈએ. કોણ? સંત. ક્યારેય સંત એટલે સતીજીઓ સાથે જ સમજી લેજો, પંચ મહાવ્રતધારી હોય અને સાચા અર્થમાં જે શ્રાવક શ્રાવિકાઓ હોય. ઊંઘતા હોય ક્યારે? એ ઊંઘમાં પણ જાગૃત હોય. શું હોય? ધર્મ ભાવમાં. કારણ કે એમનો આત્મા જાગી ગયો હોય. કદાચ શરીરને આરામ આપવા માટે 5-6 કલાક, કોઈ 4 કલાક, કોઈ 3 કલાક સૂતા હોય, પણ સૂતા અમુણી અને મુનિનો સયા જાગરંતી. આપણા ભગવાન કહી ગયા છે, મુનિજનો સદા જાગૃત હોય છે. આવી જાગૃતિ આપણે પણ કેળવવાની છે. હજુ પણ ધર્મનો એકદમ પ્રોપર સમય કયો કહેશો? તમે ઘર લેસન આપ્યું હતું કે અમે કાલે કહેશું કે ધર્મ માટે પ્રોપર સમય કયો? તમે કહેશો? કહેશો ખરા? તમે કહેશો કે મા સતીજી તમે કહ્યું તેમ અમે બધા દીટો કરી લઈશું. એ જ બરાબર છે. જ્યારે આત્મા જાગી જાય ત્યારે ધર્મ પ્રેમથી કરવાનો ઉમળકો જાગે, ઉલ્લાસ જાગે, અને ઉલ્લાસપૂર્વક કરેલો ધર્મ જરૂર આત્મકલ્યાણ કરાવે. ગાથા તો હજી આપણી અધૂરી છે, જરા જાવન પીડાઈ. હા, આ ગાથામાં જ્ઞાની ભગવંતો હજુ આપણને આગળ શું સમજાવશે, એમાંથી મને અને તમને શું જાણવા મળશે તે આપણે